સુરેન્દ્રનગરની સીયુ શાહ મેડિકલ હોસ્પિટલનું નામ આવે અને વિવાદ ન થાય તો નવાઈ ન કહેવાય. આવો વાત કરી સુરેન્દ્રનગરની આ ટીબી હોસ્પિટલની કે જે હવે સીયુ શાહ મેડિકલ હોસ્પિટલ જેવા રૂપકડા નામથી ઓળખાય છે. પરંતુ આજે ખુદ આ ટીબી હોસ્પિટલને જ ટીબી થયો છે તેમ લાગે છે. સુરેન્દ્રનગરની આ હોસ્પિટલ દુધરેજ રોડ પર આવેલ છે, જે પહેલા ટીબી હોસ્પિટલના નામે ઓળખાતી હતી, પરંતુ હાલ આ હોસ્પિટલ સીયુ શાહ મેડિકલ હોસ્પિટલના રૂપકડા નામથી ઓળખાય છે. આ સીયુ શાહ મેડિકલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ એક સૌરાષ્ટ્ર ફાર્મસી મેડિકલ સ્ટોર આવેલ છે, જે આમ તો દર્દીઓની સુવિધા માટે અંદર રાખવામાં આવ્યો છે, પરંતુ આ મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા પોતાની મનમાની ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. કારણ કે આ મેડિકલ સ્ટોર પર દવા લેવા આવતા લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે, અને એ પણ આ મેડિકલના કર્મચારીઓની બેદરકારીના કારણે. આ મેડિકલ સ્ટોર બહાર એક એલસીડી લગાડવામાં આવ્યું છે, જેમાં 1 થી 4 કાઉન્ટર પર નંબર પણ આપવામાં આવ્યા છે ને ટોકન સિસ્ટમથી દવા આપવામાં આવે છે. પરંતુ અહીં આવતા મોટા ભાગના લોકો ગામડાના હોય છે ને સાથે સાથે અભણ પણ હોય છે. આથી પોતાનું નામ કે નંબર નથી તો વાંચી શકતા કે નથી આ મેડિકલ સ્ટોરવાળા કર્મચારીઓ માઇકમાં નામ કે ટોકન નંબર બોલતા. આથી ગામડામાંથી આવેલા અભણ લોકો કલાકોના કલાકો અહીં દવાના સ્ટોર બહાર પોતાનો નંબર આવશે ને હમણાં બોલાવશે તેમ માની બેસી રહે છે. પણ કોઈ માઈનો લાલ એમ નથી બોલતો કે કેમ આ મેડિકલ સ્ટોર પર ટોકન નંબર આવે કે માઇકમાં એનાઉન્સ કરવાનું રાખો કે બહાર લાઇન પર ઉભેલા લોકોને સંભળાય તે માટે એક માણસની વ્યવસ્થા કરો. આ સમગ્ર મામલો અમારા S9 ન્યૂઝ ચેનલના રિપોર્ટર સચિન મકવાણાના ધ્યાનમાં આવતા તુરંત સુરેન્દ્રનગરની આ સીયુ શાહ મેડિકલ હોસ્પિટલે પહોંચીને તાત્કાલિક આ બાબતે જે તે જવાબદાર વ્યક્તિને પૂછપરછ કરતા રીતસરના આ મેડિકલના સંચાલકો તથા હાજર કર્મચારી ગેંગે ફેંફે થઈ ગઈ હતી ને તાત્કાલિક આ સિસ્ટમમાં ફેરફાર કરી લોકોને પૂરતી સુવિધા આપવાની ખાતરી આપી હતી. શું થયું કાકા? આ દવામાં ખોટી જુઓ ને હેરાન કરતી. શું કહે છે? આ જુઓ ને 4 નંબરમાં આપ્યું છું, 3 નંબરમાં આપે. અહીંથી આયા જાઉં, અહીંથી આયા જાઉં. હા જો આ ગયું છે જો. આ તો બોલો ને, પણ અભણ માણસ કેમ ખબર પડશે ભાઈ? બગડી ગયું છે યાર. તો રિપેર કરાવો. બગડી ગયું હોય તો તમે આ રીતે એમની હારે વર્તન ના કરશો. આવું ન રખાય, બંધ કરી દેવાય. સચિન મકવાણાનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરેન્દ્રનગર.